लाख लाख वंदन हमारा शूरवीर ने लाख लाख पिता विक्रम जी ने माता गंगा पवित्र जीवन आकुलना पवित्र जीवन पिता विक्रम जी ने माता गंगा पवित्र जीवन आकुलना लाख लाख वंदन हमारा बड़वीर ने लाख लाख वंदन સારણનો સાદ સુણી વીરયાનો વારે વાટુનો જોઈ જરાય શૂરવીર દાદે વાટુનો જોઈ જરાય ચારણનો સાદ સુણી વીરયાના વારે વાટનો જોઈ દાદા ચારણ શૂરવીર દાદે लाख लाख शूरवीर दादा लाख लाख उजला इतिहास तेरी ए गाथा कमाणी भाई उजला इतिहास तेरी गाथा कमाणी एवा भोळा धाम मा पुजाणा रे शूरवीर दादा लाख लाख शूरवीर ने लाख लाख
કારણે જેથી બલિદાન આપ્યા જયકાર એના સંભળાણા આ જગતમાં જયકાર એના ધર્મના કારણે જેણે બલિદાન આપ્યા જયકાર એના સંભળાણા એ જગતમાં જયકાર એના લાખ લાખ સુરવીર ને લાખ લાખ ધડથી ગણે જના માથા મસણે પછી પાણિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી જય પ્રાણેશ્વરમાં રાખી ભરોસો ઈ તો સમરણ કરતા જા દુઃખ દરિદ્ર મોતી જાતા આ માનવી ના દુઃખ બધા મોતી જાતા રાખી ભરોસો પછી સમરણ કરતા દાદા દુઃખ દરિદ્ર મોતી જાતા આ માનવી લાખ લાખ સુરવીર દાદા લાખ લાખ ઉજળા ઇતિહાસ જેની ગાથા ગવાણી જેના ઉજળા ઇતિહાસ જેની ગાથા ગવાણી પછી ભોળાત ધામમાં જાણા રે લાખ લાખ સુરવીર દાદા લાખ લાખ સુરવીર દાદા લાખ લાખ ગોવિંદભાઈ गोपीचंद भरतरी को ऐसी लगी सोने दियो घर
એક જ ગીતમાં આખો ઇતિહાસ આવી જાય એવું સરસ પોતાનો ભાવ અહીંયાથી રજૂ કર્યો. પૂજ્ય દાનભા બાપુની જ્યારે ઉપસ્થિતિ છે, સર્વે પધારેલા સાથે મહેમાનો, ભોળાત ધામ સાથે સંકળાયેલા દરેક ભક્તો અને સેવક સમુદાયનું હું અહીંયા જેજાદ ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું, સૌને આવકારું છું. અમારા સ્નેહી મિત્ર અને ભોળાદનો લાડકો એવો કલાકાર એટલે ગોવિંદભા ગઢવી પણ ઉપસ્થિત થયા છે. એમને વધારે જોરદાર તાળીઓના ગડગડાટથી. અમારા બે ઉપર તો ખૂબ આશીર્વાદ છે, સુરાપુરા દાદાની ખૂબ કૃપા છે અને ખૂબ આનંદ કરીએ છીએ અને બાપુ અમને ખૂબ આનંદ કરાવે છે. સાથે અમારે રાજદીપસિંહજીભાઈ ચૌહાણ સાહેબ, બાપુ પોતાની એનો નિત્યક્રમ જે છે, દાદા પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ, દેવનો દેવ મહાદેવનું એનું સ્મરણ, એનું ભજન, કોઈ પણ અડધી રાતે અભ્યાગત અતિથિ આવે, હરિહરની હાકલું જ્યાં થાય, પ્રસાદ વ્યવસ્થા કાયમિક માટે ચાલુ, ચા પાણીની વ્યવસ્થા, દૂર દૂરથી લોકો આવે પણ બાપુના આદેશનું પાલન કરી અને બધાને ન્યાય મળે એવા સતત પ્રયાસ અને પ્રયત્ન ભોળાદના દરેક સેવક સમુદાયના હોય છે. પણ અમારો રાજદીપસિંહભાઈનો આવકાર વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ. બાપુના ખડા પગે બાપુના મોઢામાંથી પડે હુકમ, દાનભા બાપુ એમ કે ગામ એટલે એ રીતે જ હોવું જોઈએ, ઊભું કરી દે માણસ. અમારા ચતુરભાઈ ક્યાં બેઠા છે? ઉભા થાવ, એકવાર ઉભા થાવ. અઢીની મોટર 5નું કામ આપે, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. ભોળાદ માટે આ માણસ જે સેવા કરી, હાવ છુપા રુસ્તમ સેવા હો. કોઈ દી માનની અપેક્ષા નહીં, કોઈ દી સ્ટેજ પાસે આવવું નહીં. અમને પછી ખબર પડી કે આ અઢીની મોટર 5નું કામ આપે છે અહીંયા. અને આજ બાપુએ ત્યાં પધરામણી કરીને અહીંયા અમારા રણજીતભાઈ, એમનો પૂરો પરિવારનો આ ભાવનો પ્રોગ્રામ છે. નહીતર બહુ ઓછા સમયથી તમે જોતા હશો, બહુ ઓછી જગ્યાએ હાજરી આપવાની થઈ છે, બહુ ઓછી જગ્યાએ. ઈ માટે એ લોકો માટે થઈને કેટલા ઉજાગરા, કેટલી તપશ્ચર્યા, કેટલું બધું કરવા છતાં આ તો દુનિયા છે ને ભાઈ. હે, સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ. કઈ બાજુ કઈ ક્યારે કાં કોણ ફરી જાય થોડું નક્કી છે. હે, એ જગત છે. પણ છતાંય જગત માટે થઈને પોતાના સાહેબ એટલો બધો સમય જગતના હિત માટે થઈને સતત દુખી આવે, રોગી આવે, બધાની સેવા કરવા માટે બાપુએ જ્યાં એક એવી જગ્યાએ આજે જંગલમાં મંગલ ઊભું કર્યું છે. ક્યારેક જાવ તો ભોળા ભાલની ધરતીમાં દર્શન કરજો દાદાના. હજારો માણસો આવે છે અનેક રાજ્યમાંથી. હવે તો દાદા એવી કૃપા કરી છે કે હિમાળા પાર કરીને હમણાં જ દુબઈની ધરતીમાં બાપાની પધરામણી હતી. સુરાપુરા દાદાની આપણા માટે ગૌરવની વાત છે. ત્યાં બેઠા બેઠા પણ સેવકો યાદ કરે ને તો મારા ભોરાદના ભરવીડી છે ને, વિદેશની ધરતીમાં પણ સૌનું કલ્યાણ કરે છે. કારણ જગત હિત માટે થઈ. અને તો અહીંયા રણજીતભાઈને હું આયોજક મિત્રોને વિનંતી કરીશ, પહેલા આપણે પૂજ્ય દાનભા બાપુનું સ્વાગત, સન્માન અને ત્યાર પછી આપણે પ્રોગ્રામમાં થોડી ઘણી મારે વાતો કરવી છે. અહીંયાથી ગોવિંદભાઈને સાંભળવા છે, રેખાબેનને સાંભળવા છે. તો તલવારથી અને મોમેન્ટોથી સન્માન છાલથી આપણે યુવાન મિત્રો કરી રહ્યા. જાઓ જોરદાર તાળીઓના ગડગડાટથી. ત્યારે મને શું કહેવાનું મન થાય ભાઈ, જનકભાઈ જ્યાંથી વિરામ આપ્યો ત્યાંથી રાજાદી તેજાજી માટે એ જીધાડ થઈ ગાણે જેના આ પડકારો દેજો. મર્દ દાયરો બેઠો છે ને એવા મર્દોની જ્યારે હાજરી છે ત્યારે એ માથા મહાણે એના એ પાળીઓ થઈને એ પૂજાવું રે ધડવૈયા મારે ઠાકોરજી નથી આવું ધડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. જય રાજાદી જય દાદી, રાજાદી જય દાદી. ધાડો થઈ ગાણે જેના માથા મહાણે એના, ધાડો થઈ ગાણે જેના માથા મહાણે એના પાળીઓ થઈને એ પૂજાવું રે ધડવૈયા મારે ઠાકોરજી
આવું ધડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. દેશની ગાયો માટે થઈ, આ દેશની બેન બેટી માટે થઈ અને પોતાના જીવનના બલિદાનો દીધા છે. આજ સુધીમાં કોઈ દી એને એમ નથી કીધું કે અમારા મંદિરો બનાવજો, અમારી મૂર્તિઓ પધરાવજો અને અમારા માટે તમે આમ કરજો. એ તો જેણે જેણે પોતાના જીવનના બલિદાનો દીધા છે એના પરિવારને ક્યારેય પૂછજો સાહેબ. હા, બીજાના માટે થઈ શું કહે છે? ઓમ હવન કે ગગન જાપતી મારે નથી રે પૂજાવું. એ હોમ હવન કે ગગન જાપતી મારે નથી રે પૂજાવું. નમતી હાજે કોઈ નમની બીજો ગણના, નમતી હાજે કોઈ નમની બીજો ગણના. ઉના ઉના આહુડેથી નાવું રે ધડવૈયા મારે ઠાકોરજી નથી આવું ધડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. એ તારે હતર દીકરીઓને સાહેબ પોતાના દીકરીઓ માટે 17 દુશ્મનોના જેને દાટ વાળી દીધો તલવારના ઝાડ કે બાકાજીક 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 બાકાજીક. અને ઈ પોતાના માટે પોતાના સમાજ માટે તેથી જ્ઞાતિવાદ નહોતો આવ્યો. એક ચારણની દીકરીઓ માટે થઈ અને એક હારે 17 ના માથા વાળી નાખ્યા. ઈ ભાલની ધરતી ભોળાદમાં રાજાજી તેજાજી બેઠા છે સાહેબ. અને એની જ્યારે વાત કરતા મને આનંદ થાય ત્યારે શું કહેવાનું મન થાય? ધાડુધી ગાણે તેના માથા મહાણે ના, ધાડુધી ગાણે તેના માથા મહાણે ના. તાળીઓ થઈને એ પૂજાવું રે ધડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. ધડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. એ ધડવૈયા મારે ઠાકોરજી નથી, ધડવૈયા મારે પ્રભુ થઈ. પોતાના જીવનના બલિદાનો દીધા એની આજની તારીખે જેને આ દેશમાં કોઈ પણ જ્ઞાતિવાદ રૂડું લગાડવાની વાત નથી, પણ તમે ઇતિહાસમાં વ્યા જાઓ વાતો એની જ રહે છે જે બીજા માટે કંઈક કરી ગયા છે. આ પરંગણામાં આવીએ, જે પરંગણામાં તમે ધરતીમાં પગ મૂકો જેનો ઇતિહાસ અમર હોય છે એના પર નજર જાય ને આજના યુવાનોને એ ઇતિહાસ વાગોળવાની જરૂર છે. ઈ માટે બીજાના દીકરીઓ માટે થઈ, બીજાની બેન બેટીની આબરૂ માટે થઈને પોતાએ 17 ના માથા વાટીને જીવનના બલિદાન દીધા છે. આજે આપણે ગુજરાત જેવા ગુજરાતમાં એવું સાંભળીએ છીએ ભર બજારમાં દીકરીઓના ગળા કપાય છે ત્યારે આપણે યુવાન તરીકે ગૌરવ નથી લઈ શકતા સાહેબ. સ્વદેશની ઇજ્જત માટે થઈ આ દેશના વીરવલ રાજપૂતોને લઈ લ્યો, આ દેશના આપણું પરંગણું આપણો વિસ્તાર દીકરીઓ માટે થઈ પોતાનો વ્યવસાય જે કરતા હોય પોતાનું બારવટું પાર પડે યા ના પડે પછીની વાત, દીકરી માટે થઈ માલધારીની દીકરી ઢોરા ચારે છે અને એમાં બાગડતા થમા ધીરા 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 ઘોડાના ડાબલાના અવાજ સંભળાય અને દીકરી છે એ પોતાનું બપોરનું ટાણું છે ઘરેથી લાવેલી ભાત લઈ અને ઝાડની નીચે બેઠી છે અને એમાં 2 ઘોડેસવારો નીકળે છે. એમાં એક ઘોડેસવાર પૂછે છે, બેટા વગેડામાં એકલી છો? સાંભળજો, આ દેશની સુરક્ષા જે દેશમાં બારવટા હલતા હતા, જે દેશમાં રાજાશાહી હતી, એ સમયે દીકરીઓની સલામતી કેટલી હતી એની વાત કરવા માટે 1 મિનિટનો પ્રસંગ છે, પણ ખાસ કરીને સાંભળજો, યુવાનો માટે કહું છું. અને એ વખતે ઘોડા ઉપર બેઠા બેઠા કીધું કે દીકરી તને બીક નથી લાગતી, તને ડર નથી લાગતો? ના બાપુ, શેનો ડર લાગે, શેની બીક લાગે? અરે બેટા વેરણ વગડો છે,
તું એકલી છે, 20 વર્ષની તારી ઉંમર છે, તને ડર નથી, બીક નથી? ના, કારણ દીકરીને ખબર નથી. ઘોડા ઉપર બેઠા બેઠા પૂછે કોણ છે, ત્યારે એટલો જવાબ આપ્યો તો કારણ જે વિસ્તારમાં, જે પરંગણામાં જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હોય કોના બાપની તાકાત છે મારે સામું મીટ માટે જોઈ શકે. એક જે પરંગણાની માલપા, જે વિસ્તારની માલપા જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હોય કોના બાપની તાકાત મારી સામે મીટ માંડીને જોઈ શકે. એ જ વખતે જોગીદાસ ખોડા ઉપર બેઠા બેઠા સૂર્યનારાયણની સામે જોઈને એટલું જ કીધું તું મારું બારવટું પાર પડે ન પડે પછીની વાત છે, પણ આટલી ઇજ્જતથી મોત આપી દીધે. હે મારા બાપ, હે હુરદનાર, આટલી ઇજ્જતથી મોત આપજે. આ દીકરીના દિલમાં કેટલી જોગીદાસ ખુમાણ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ હશે. ઈ ભાલની ધરતીમાં પણ તેદી મેશિંગ બધું પહેલેથી થઈ ગયેલું હતું. આ કપડા મેશિંગ, દલડા મેશિંગ ને એવું કઈ તેદી હતું નહીં. તેદી ગરીબાઈ જેટલી આંટો મારી ગઈ છે ને, બધું મેશિંગ. બાપુજી એક શહેરમાં જતા સાવરકુંડલાથી એક હરખા તાકા લાવતા, 8 ભાઈ હોય તો એક હરખા બુશર્ટ ને એક હરખા પેન્ટ, તેદું ના મેશિંગ. મકાન નાના હતા પણ સંસ્કાર એટલા હતા. બેન દીકરી રાતે ગરબે રમવા માટે ગઈ હોય ચોકમાં, અથવા માતાજીના મઠે ક્યાંક નિવેદથી કામથી બાયુ દીકરીઓ જાતી હોય અને 1 વાગે રાતે પાડોશની બાયુ એમ કે બાપા તારે ઘરે નથી વહી જાવું, એ તને ડર નથી લાગતો? ત્યારે આમ દીકરી બજારમાં સેજ ડોક્યુ મારીને જોઈ લે, ના કેમ હજી થોડીક વાર રમી લેવું છે. શું કામ? કે મારા મોટા બાપુ દીકરા છે ને એ ચોકમાં બેઠા છે, ત્યાં સુધી મને બીક નથી, ડર નથી, હું રમી લઉં છું, મને વાંધો નથી. સાહેબ, આ ઇજ્જત હતી. શું કામ? તેથી બધું મેચિંગ હતું. હવે કડે પાટલું રહેતા નથી પટાવૈયાના, ઈ નીકળ્યા છે મેલે દલડા મેચિંગ, મનડા મેચિંગ કરવા છે. તું ડીડીટી પીન વયો જાન ભાઈ, તું ક્યાંય મેચિંગ કુટુંબમાં નથી થયો, ભાઈઓમાં નથી થયો, ગામમાં નથી થયો, ક્યાં મેચિંગ થવાનો તું કયો? હે સાહેબ, છતાંય આ દુનિયા પરમાર્થ માટે થઈને આ બધાય જેણે જેણે ઈ માર્ગ લીધો છે, ભક્તિનો જેણે માર્ગ લીધો છે, આ દેશની મીરા શાંતિ નથી લેવા દીધી. એને આ દેશના નરસૈયાને કોઈ સત્યના માર્ગે હાલતો તો શાંતિ નથી લેવા દીધી. આ દેશના બારવટા જેણે જેણે જે કર્યા ક્યાંક તો હિત હશે, નીતિ હાટું લીડ્યા હશે, બીજાના માટે લીડ્યા હશે. દુનિયા શાંત. આજની તારીખે તો ઘણા ખહુર નથી નીકળ્યા અત્યારે. આ બધું ખોટું છે ને આ બધું અંધશ્રદ્ધા છે ને અમે આમાં માનતા નથી. તો તમે માનો હેમાં? ઈ કયો બૂસ મારવામાં જ માનો છો? કારણ કે તમારી ત્રીજી પેઢીએ બૂસ મારું બહુ સારા હતા તો એની અમે વાતો કરી. અમે અમુક અહીંથી આવી વિરસની વાતો કરતા ઘણા અમારે કોમેન્ટમાં વિરોધ કરતા છે. બીજી વાત આવેલે તો કરો, એટલે તું હોઈ જાન, પણ તારે નથી અમારા બિલ દેવા, નથી લાઇટોના બિલ દેવા, નથી માઇકના બિલ દેવા. ઘરે પડ્યું કોમેન્ટ કરતું હોય છે. બીજું કાંક લાવો, બીજું કાંક. બીજું તો હવે તારું કાર જ લાવી તો થાય, એથી તો બીજું હું લાવવું કે? હે સાહેબ, એમ નામ નથી માથા દેવાતા, એમ નામ નથી આ જગત માટે કંઈક કરી. સાવરકુંડલામાં મેપા વણકરને ભગવાન મેળો આવી અફવા નીકળી હતી, વાત ફેલાણી હતી, વર્ષો પહેલાની વાત છે, રાજા સાહેબ વખતની વાત. સાવરકુંડલાની અંદર મેપા વણકરને ભગવાન મળ્યો આવી વાત લોકવાયકા હાલતી થઈ ગઈ. એમ કરતા કરતા એક પછી બીજાને, બીજા પછી ત્રીજાને ફરતા 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 વાત છે ભાવનગર પહોંચી જાય ને ભાવનગર હે પાદરનો ધણી ગંગાધળિયા ગોહિલને ખબર પડે કે આવી વાત છે કે સાવરકુંડલામાં મેપાભાઈ વણકરને ભગવાન મળ્યા. એટલે એણે તરત કીધું કે ભાઈ ઈ આપણે વાત સાંભળવા કરતા રૂબરૂ જ આપણે જઈએ. એટલે એ પોતે પોતાની બગી તૈયાર કરીને સાવરકુંડલા વણકરવાસમાં આવે છે. આવીને પૂછે કે મેપાભાઈનું ઘર ક્યાં? તો કાંઈથી ત્રીજી શેરી વ્યા જાઓ. ત્રીજી શેરીમાં 18 પાદરના ગંગાધળિયા ગોહિલે ઊભી રાખી બગી અને કીધું મેપાભાઈ એને બોલાવો. મેપાભાઈ વણકર આવ્યા. અમે એવું લોકવાય કે સાંભળી તમને ભગવાન મળ્યો, વાત સાચી? તો હા. કે તમને ભગવાન મળ્યો એની સાબિતી શું? તેથી મેપાભાઈ વણકરે એટલું જ કીધું હતું, બાપુ હું રાજમાં આવ્યો હોય તો તમારા સુધી મને ભોગવા ન દે, મને ધક્કા મારીને બહાર કાઢી મૂકે. આ તમે બગી લઈને મારા ખોરડે આવ્યા છો, આનાથી બીજી સાબિતી શું હોઈ શકે? એમ જેજાત ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસીય કાર્યક્રમની અંદર સફળ કોને કહેવાય, મહાદેવની કૃપા કોને કહેવાય, ઈ જોવું હોય તો ભોળા ગયા હોય તો ક્યારેક દર્શનનો વારો આવે તો આવે, નહીતર ન આવે ને. ઈ ખુદ અહીંયા આવીને બેહી ગયા. આનાથી બીજો પ્રાણેશ્વર મહાદેવનું પ્રમાણ શું હોઈ શકે? હું બેઠો ને તું બાપ અને રહીકા વળો કે નહીં, પણ માર કયા ભવના પા એ તને આ ભવે આડા ફરે
આમાં હું ઉતરી જાઉં ને તો કલાકો ટૂંકી પડે, મારે એમાં નથી જવું, બધા કલાકારોને ન્યાય મળે. એક વાત વીરરસની વાત કરવા બેસી જાવ તો રાતોની રાત ટૂંકી પડી જાય. હું એટલો બધો જ્ઞાની નથી, તમને જ્ઞાનીનો ઉપદેશ આપવા માટે અહીંયા આવ્યો નથી, પણ પૂજ્ય દાનભા બાપુની હાજરી હોય, આવા હાકીમ જેવા મહેમાનો સામે બેઠા હોય, આવા યુવાનો બેઠા છે, ત્યારે યુવાનો બેઠા હોય ને ત્યારે અમને આવું થાય કે કંઈક વીરરસની બે વાત કરીએ. સાહેબ, કોઈ સમાજને નાનો ન સમજવો, થોડાક જ્ઞાતિ જાતિના વાડા મૂકી દો. કોઈ જ્ઞાતિ માટે થઈને કોઈ પોલીસ સ્ટાફ મિત્રો અહીંયા બેઠા છે, આર્મીની બોર્ડર ઉપર સરહદ ઉપર બેઠા છે, એને કોઈ દી એમ કીધું કે અમારી જ્ઞાતિનો હોય તો તમે બંદૂક લઈને આડા આવી? બોર્ડર ઉપર તમે જાઓ, કોઈ પણ સમાજનો હોય સાહેબ, બસ મેં રહું યા ના રહું, ભારતે રહેના ચાહીએ. જેથી જેથી જરૂર પડી ત્યારે આ થાકી આગળ આવી, અને એને કોઈ દી જ્ઞાતિવાળા નથી રાખ્યા. છોડો, બધા જ્ઞાતિના ઇતિહાસ પડ્યા છે. અમારું તળાજા તાલુકાનું પિથલપુર ગામ, પિથલપુર તળાજા તાલુકાનું ગોપનાથની બાજુમાં પિથલપુર ગામ, અને રખબાઈ નામની કોળીની દીકરી. સાંભળજો સાહેબ, હું કોઈ જ્ઞાતિવાદની વાત કરવા નથી આવ્યો, પણ ઇતિહાસ કહેવા માટે આવ્યો છું કે તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં મેપા વણકરથી મેં ચાલુ કર્યું. સાંભળજો, સુરાપુરા દાદાની વાત કરી, મેપા વણકરની વાત કરી, ગંગાધરિયા ગોહિલને યાદ કર્યો છે, પણ આ દેશની દીકરીઓ અહીં બેઠી છે ત્યારે એક ભાઈ તરીકે વિનંતી કરતો જાઉં છું. રખબાઈ નામની કોળીની દીકરી અને રૂપરૂપનો અંબાર, અને એ વખતે બરોબર ગોપનાથના દરિયામાં ગોરા અંગ્રેજ જ્યારે એમ કહેવાય સ્ટીમર લઈને ઉતરેલા, અને પિથલપુરના પાદરમાં રખબાઈ રૂપરૂપનો અંબારને પાણીની હેલ ભરવા માટે જાતી હતી. હાંડા લઈ, બે હાંડા લીધા છે, એક ગાગર છે, એ પાણી ભરવા જતી હતી. એમાં ગોરો આવ્યો અંગ્રેજ, અને એની દ્રષ્ટિ ખરાબ થઈ રખબાઈની સામે. એને એમ થયું કે આને હું મારા સકંજામાં લઈ લઉં. દ્રષ્ટિ બગડી, અને રખબાઈનું ખાલી બાવડું પકડ્યું ને સાહેબ, સાંભળજો, બાવડું પકડ્યું, અને એ બાવડું જ્યાં પકડ્યું એટલે એક જ હાંડા ભેગો એમ કહેવાય ગોરાને ત્યાં પાડી દીધો, અને રખબાઈ હરી કાઢીને પોતાના ઘરે આવી ગઈ. અને આવીને એના બાપુજીને એટલું જ કીધું કે બાપુજી હવે મારે જીવવું નથી. હો કે કારણ નહીં બાપુ, મારે જીવવા જેવું હવે રહ્યું નથી, મારે જીવવું નથી. કે પણ દીકરી છે શું કામ નથી જીવવું? કે બસ કાઈ નહીં, ગોરા અંગ્રેજે મારું બાવડું પકડ્યું, હવે મારી કાયા ભરાઈ ગઈ. મને સ્પર્શ કરવા માટે એક મારો ભાઈ મને સ્પર્શ કર્યો છે, બીજો મારો બાપ મને નાની હતી ત્યારે તેડીને રમાડીને મોટી કરી સ્પર્શ કર્યો છે, અને ત્રીજો તો મારો ધણી જ મને સ્પર્શ કરી શકે. હું હિન્દુસ્તાનની દીકરી છું. આજ ગોરા અંગ્રેજ મારું બાવડું પકડ્યું, મારે મરી જવું છે, મારે જોહર કરી લેવું છે. અને એ વખતે સમજાવીને કીધું કે બેટા એવું ન કરાય, એવું બધું કે નહીં. એના પતિનું નામ નાનુડો, સગાઈ થઈ ગયેલી, અને કીધું કે એને કંકોત્રી મોકલો. જે ગોરા અંગ્રેજે મારું બાવડું પકડ્યું એને જો ગોતીને ઠાર કરવાની એનામાં ત્રેવડ હોય તો જ એની ચૂંદડી ઓટું છું, બાકી હું બસ મારું જીવન ટૂંકાવી દઉં. અને નાનુડાને મોકલ્યો પત્ર, ગોરા અંગ્રેજને ઠાર માર નાખ્યો, અને પછી રખબાઈ કોળીની દીકરી પિથલપુરમાં એની સાથે લગ્ન કર્યા. ખાલી ગોરાએ બાવડું પકડ્યું ત્યાં પોતાનું જીવન ટૂંકાવવું, અને એનો પાછો નાનુડો એનો ધણી એવો હતો. અત્યારે હાથમાં હાથ નાખીને જતા આપણે પૂછી કોણ છે, કે મારો બોયફ્રેન્ડ છે. એટલે તારા બોયફ્રેન્ડને નાગણી કરડે? આ ઈ નથી ધરતી, આ ઈ સંસ્કાર નથી. ત્યારે શું કહેવાનું? માં છેલ્લી પંક્તિમાં લઈને પછી આગળ કલાકારને હું રજૂ કરું ત્યારે લાકડી ફેરવી લેજો, આજ રે શિવા ફેરવી લેજો. માં કે છે કાલે તારા હાથ રેવાની, રાતી બંગોળ થવાની, એ શિવાજીને નીંદ રૂનાવે, માતાજીને બાઈ શિવાજી જન્મ હતા, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યા હતા. પડકાર કરતી પુત્રને, અને શિવા તું મરજે મરજે અમર મેદાનમાં. એ અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.
રામણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં હજી આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સાહેબ હવે ઇતિહાસોને વાગડવા બેસી તો રાત્યોની રાત્યો ટૂંકી પડી જાય પણ બાપુના સમયને લક્ષ્યમાં લઈ આપ સૌના સમયને લક્ષ્યમાં લઈ દરેક કલાકારોને લક્ષ્યમાં લઈ અને અહીંયાથી જેમ જેમ મને સુકાન સોંપવામાં આવે છે એ જ રીતે જેમ મને જનકભાઈ મેં પહેલાં પણ વાત કરી કે મને જ્યારે ફોન આવ્યો ત્યારે એટલું જ કીધું કે પોપટભાઈ મને પહેલાં 22 તારીખ આપેલી મને કે 23 કરવી પડશે મેં કીધું કારણ અને કે દાનભા બાપુ આવે છે ત્યારે મેં એને એટલું જ કીધું તો હવે તમને મજા આવી તારીખ લખી નાખો મારે બીજે છે એને હું ફેરફાર કરીશ કારણ કે અમને અંદરથી મળવાનો એક ઈચ્છા હોય છે જેના દર્શન કરવાનો અમને પણ આનંદ હોય છે અને ખરેખર મિત્રો કોઈ વખાણ કરીને મારે ફોલો વધારીને ભોળા જ બધા પબ્લિક ભેગું કરવા નહીં મુદ્દો જ નથી એ બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હવે તો ભોળા જ વહી આતે હે જીને રાજાજી તેજાજી બોલાતે હે હા જેને ઈ દાદા બોલાવે ઈ હુકમ કરે ઈ આવે અને કોઈ દી આ દુનિયામાં જાહેર લાઈવ છે ને બોલું છું કોઈ દી દાનભા બાપુ એમ નથી કીધું કે તમે મારી ત્યાં આવ્યા છો તમારે આમ કરવું પડશે આટલોનો ખર્ચો થશે આટલી વિધિ કરવી પડશે આટલા દોરા ધાગાનો કોઈ દી નહીં આજની તારીખે સાહેબ એક યુવા વર્ગને વ્યસન મુક્તિ અત્યાર સુધીના લગભગ હું માનું ત્યાં સુધી અનેક યુવાનોને પોતાની નાની નાની ઉંમરમાં જે દારૂની લતે વ્યસનની લતે ચડી ગયા હોય પોતાના પરિવાર બરબાદ થાય મા બાપ પોતાના દીકરાને ખોઈ નાખે પત્ની પોતાના પતિને ખોઈ નાખે છોકરા પોતાના મા બાપને ખોવે ભાઈ પોતાના ભાઈને એવી નાની નાની ઉંમરના યુવાનો જે વ્યસન તરફ વળી ગયા હતા એવા અનેકને સાહેબ ભોળાદની ધરતીમાં દારૂ છોડાવીને વ્યસન મુક્તિનું કામ દાનભા બાપુએ કર્યું છે હજારો પરિવારના ઘરે એમ કહેવાય જ્યોતું જળહળતી કરી છે બસ બીજાના ઘરે જઈ અને બીજાને પ્રભાવ પડે અંધશ્રદ્ધામાંથી બહાર આવો તમને જે મજા આવે અને ત્યાં તમે શ્રદ્ધા રાખો કાયમિકના માટે અંધશ્રદ્ધામાંથી બહાર આવો ખોટી વસ્તુથી તમે દૂર રહો તમારે દુનિયામાં ક્યાંય ફાફા મારવાની જરૂર નથી તમે પોતે સારા બની જાઓ જગત આખું સારું છે તમે જેને માનો છો તમારી કુળદેવીને પહેલા માનો તમારા મા બાપને પહેલા માનો તમારા ઈષ્ટદેવને પહેલા માનો તમારા કુટુંબને પહેલા માનો કોઈ દી એને યુવાનને નબળી સલાહ નથી દીધી કે હું કહું એ રીતે તમે હાલો સાહેબ તમને મજા આવે એ રીતે હાલો આ તો દુનિયા છે બસ દુનિયાનું ભલું કરવા માટે જ્યારે બેઠા છે ને એટલે અમે અહીંયાથી વાતો કરી છે એટલે અમે ઇતિહાસ કહી છે અને અમારે કોઈ જાતનો એવો શોખ નથી કે રૂડું લાગ અને બોલીએ એને ગમે પણ નહીં પણ સત્ય જ્યાં સુધી છે એ સમાજ સુધી પહોંચાડવું એ અમારી ફરજ આવે છે અમે જગતના ચોકમાં સાચું લઈને નીકળ્યા છીએ સાચું નાણું લઈને નીકળ્યા છીએ અને હજી કદાચ કોઈને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો દાનભા બાપુ એ પોતે એમ કે બાપા હું કાંઈ નથી કરતો એ તો દાદાની ઉપર તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો એ તમારું કામ કરશે અને મનોમન પ્રાર્થના કરીને કોઈ માણા ભોળાદની ધરતીમાંથી આવે અને પોતાની રહેલી દાનભા બાપુ કે એમ નહીં પોતાની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને મનોમન ખાલી પ્રાર્થના કરીને દાડા માગી લે કે આટલા દાડામાં રાજાજી તેજાજી હે સુરાપુરા દાદા મારું કામ થઈ જાય એ 8 દી માગ્યા હોય ને જો 4 દીમાં ન કરી દે તો ભોળાદમાં બેઠેલા ભડવીર ન કહેવાય આ હું કોઈ રૂડું લગાડવાની કે તમને હું ફરી કહું છું લાઈવ છે ને કહું છું એ રૂડું લગાડવાની વાત નથી મેં જોયું છે મેં અનુભવ્યું છે આપ સૌને મારી વિનંતી છે દાનભા બાપુની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે સૌના સમયને લક્ષ્યમાં લઈ આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું છે હવે પછી એક કલાકારને હું અહીંયાથી રજૂ કરતો જઈશ દાનભા બાપુ સાથે જે સેવકો પધાર્યા છે આપણે ભાવનગરથી ભોળાદના જે આપણા સુરાપુરા ધામના જે સેવક સમુદાય છે એ મંચ પર આવી શકે છે જે બાપુ પાસે હા અને બાકી સૌને મારી વિનંતી છે આપ સૌ પોતાના સ્થાન પર બેસી રહેજો આપણી સ્ટેજની ગરિમા જળવાઈ રહે આજ એટલા બધા ફરી કહું તો માનનીય પીએસઆઈ સાહેબથી લઈને સંતો મહંતોની જ્યારે ઉપસ્થિતિ છે ગામના વડીલો આગેવાન શ્રીઓની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે પૂજ્ય દાનભા બાપુ જ્યારે આપણા ગામના જેજાત પંખીના માળા જેવું ગામ અને આટલા કિલોમીટર આપની વચ્ચે કાપીને આવ્યા છે આપને આનંદ નિજાનંદ કરાવવા માટે સૌનો આપણો આ કાર્યક્રમ જોઈ અને કાયમિક માટે હે આપણું વર્ષ જે ગયું છે પણ આવનાર વર્ષ આપણે પ્રાણેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ હે સુરાપુરા દાદાને પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં આ દિવાળી પછી જે દિવાળી આવે કાયમિકના માટે દિવાળી જ આવે કોઈ દી હોળી ન આવે એવી પ્રાર્થના કરી અને આગળનો દોર જેને સાંભળવા ખૂબ રાજાજી તેજાજીના ગીતો જેના મુખેથી સુરાપુરા દાદાના ગીતો દેશ દુનિયામાં ગુંજે છે પૂજી બાપુની ઉપસ્થિતિ હોય ત્યારે અમારો ભોળાદનો લાડકો આવ્યો ગાયક છે અને જેના મુખે ચારણનો દીકરો વર્ષો પહેલા કહી દીધું હતું સુરાપુરા દાદાએ ગોવિંદબા તારું દુનિયામાં નામ હશે તેથી એને વિશ્વાસે નહોતો આવતો કે મારું નામ અવડું થશે અને આજ ઈ ગોવિંદબા સાહેબ દેશ દુનિયામાં અત્યારે રાજાજી તેજાજીના નામથી
ખૂબ કૃપા છે. માં હોનબાઈની કૃપા તો છે જ, આ મોગલની પણ કૃપા છે, પણ સુરાપુરાના ખૂબ આશીર્વાદ છે. હું કાંઈ પણ સમય લેતા પહેલા થઈ શાન ચોટીલાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે મારા પરમ સ્નેહી મિત્ર ગોવિંદભા ગઢવીને વિનંતી કરું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આવે ગોવિંદભા ગઢવી. આપણી વચ્ચે માનનીય વંડા પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબ અત્યારે ઉપસ્થિત છે. પૂજ્ય માનનીય સાહેબશ્રીને વિનંતી કરી સન્માન સ્વીકારશે અને અમારા રણજીતભાઈને વિનંતી કરું કે આપણા માનનીય પીએસઆઈ સાહેબનું સ્વાગત કરશે. આ કેવલ કૃપા જ કહેવાય. જો સાહેબ આવ્યા છે છતાં સિવિલમાં આવીને અમારા ગોહિલ સાહેબ બેઠા છે. નહીંતર થોડાક વર્ષ પહેલા આપ બધાને ખબર જ છે અમારા પ્રોગ્રામ રામાપીર આખ્યાન નવરાત્રી બધું બંધ થઈ ગયું છે. આમથી ભેરબો આવે તો આમથી સાહેબની ગાડી આવે. ભેરબા બધા ઘાટમાં કામે બેસી ગયા હતા. આપણું મૂળ તળ છે, આપણું પરંગણું છે અને ઇતિહાસના જ્યારે સાહેબને બધા જોરદાર તાળીઓના ગડગડાટથી માનનીય ગોહિલ સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેજાત ગામ વતી આવકારું છું. સૌ મહેમાનો અહીંયા પધાર્યા છો ફરી શાબ્દિક સ્વાગત કરું છું. આપ સૌને ફરી આવકારું છું. કારણ કે મને જનકભાઈ કીધું કે ભાઈ એન્કરિંગ અમારે તો થોડીક અગવડતા છે. મેં કીધું ભાઈ દાનભા બાપુ આવતા હોય જેજાતમાં આવું સરસ અમારા રણજીતભાઈ એક યુવાન મિત્ર ગામ પ્રત્યે જેને શ્રદ્ધાને લાગણી બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટથી. એટલે રણજીતભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું. સુરાપુરા દાદાના એ પણ એક સેવક છે. એ માણસ મને એમ કહેતા હતા પોપટભાઈ ભૂતકાળમાં મારા પાસે કાંઈ નહોતું, આ કેવલ કૃપા છે. જે કંઈ કરી રહ્યો છું કેવલ ને કેવલ પ્રાણેશ્વર મહાદેવની સુરાપુરા દાદાની કૃપા છે સાહેબ. બસ કૃપા જ્યારે વરસી જાય ત્યારે મારા તમારા ભાગ્યના પાના ખુલી જાય. તો આપ સૌને વિનંતી શાંતિથી સૌ બેસજો. પછી આપણે ગોવિંદભાઈને સાંભળીએ. પછી આપણા પરંગણાનું આપણા વિસ્તારનું ગૌરવ અને ખૂબ જૂનું જાણીતું નામ સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવે છે રેખાબેન વાળાને પણ સાંભળશું. એ પહેલા આવે શ્રી ગોવિંદભા ગઢવી.